નમસ્કાર મિત્રો, જીપી સિરીઝમાં આપનું સ્વાગત છે. અને અહીંયા સ્વામિનારાયણ મંદિર આવેલું છે અને એ શરૂઆતમાં આપણે શૂટ કર્યું છે. અને એક ગુજરાતી લોજ છે, ત્યાં ગુજરાતી ભોજન માટે આપણે આવ્યા છીએ. સંપૂર્ણ શાકાહારી લોજ છે. અને આજે આપણે દીકરી કિંજલબેન, રાજ અને કિંજલબેનના ખાસ ફ્રેન્ડ છે બેનપણી ધારાબહેન, એમની સાથે આજે સાંજનું ભોજન લેવાનું છે. છેલ્લા કેટલાક દિવસથી આપણે બધે ફરતા હતા તો હોટલોમાં જમતા હતા, એટલે કિંજલબેનની ઈચ્છા હતી કે આજે આપણે ગુજરાતી સાદું ભોજન ક્યાંક લઈએ. અને એમણે ધારાબેનને વાત કરી હતી કે આ વિસ્તારમાં કોઈ સાદું ગુજરાતી ભોજન મળે એવું કોઈ રેસ્ટોરન્ટ હોય તો જણાવજો. એટલે ધારાબેને આ જગ્યાનું એડ્રેસ આપ્યું છે અને ગુજરાતીની સરસ હોટલ છે. આપ જોઈ રહ્યા છો, આ હોટલનો નજારો છે, કાઉન્ટર છે. અને અહીંયા અત્યારે આપણે જમવા આવ્યા છીએ, સાથે ધારાબેન અને એમનો પરિવાર પણ છે. ફ્લેવર્સ ઓફ ગુજરાત એ આ હોટલનું નામ છે. અને હમણાં જે શરૂ થઈ છે ને, ગુજરાતી યુવાનો છે અહીંયા, અને એમના દ્વારા જ આ શરૂ કરાય છે. અને હવે આપણે થોડું શૂટિંગ કરીએ છીએ. ફ્લેવર્સ ઓફ ગુજરાત એનો લોગો છે એમનો. ધારાબેન આવી ગયા છે એમની દીકરી સાથે, અને બધા અત્યારે વાતો કરે છે. ધારાબેનનો મિસ્ટર છે અને રાજ ને કિંજલ ને ચારેય અત્યારે વાતો કરી રહ્યા છે. ધારાબેનની દીકરી છે, ખૂબ શરમાળ છે. અને હવે અહીંયા જમવા માટેની થાળી આવી ગઈ છે. સરસ અલગ પ્રકારની ડિઝાઇન છે. અને જુઓ તમે, થાળીમાં વાડકી અંદર રાખી શકાય એવી છે. અને ધારાબેનની દીકરી અને બધા સરસ વાત કરી રહ્યા છે. અને ગુજરાતી ભોજન અત્યારે સાંજે આપણે લેવાનું છે. અને જુઓ, હવે કચુંબર આવી ગયું છે, કાકડી, ડુંગળી, મૂળા, બીટ છે, અને અથાણું પણ છે, અને લસણની ચટણી પણ છે, છાશ. અને એ સાથે હવે ગુજરાતીઓની પ્રિય સ્વીટ કહી શકાય, પ્રાચીન પરંપરાગત વર્ષોથી જે બનાવવામાં આવે છે, ઘરે મહેમાન આવે તો એ પણ બનાવવામાં આવે, એ આ ખીર છે. અને આ સમોસા આવ્યા છે. સાંજનો સમય છે એટલે ખીચડી, કઢી અથવા દાળ ભાત એ પણ મેનુમાં સામેલ કરાયેલું છે. અને તમે જુઓ, બધા સરસ વાતો કરી રહ્યા છે. કિંજલબેન અને ધારાબેન બંને સાથે જ એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા હતા અને બહુ જ સારા ફ્રેન્ડ છે. અને ધારાબેન એડમિન્ટનમાં રહે છે. અને આજે આપણે એડમિન્ટનમાં આવ્યા હતા અને સાંજે આ ગુજરાતી થાળી ભોજન લેવાની ઈચ્છા હતી, એટલે ખાસ આ ગુજરાતી રેસ્ટોરન્ટમાં આપણે જમવા આવ્યા છીએ. જો બધી અલગ અલગ સબ્જી ને એવું બધું પીરસાઈ ગયું છે અને આપણે જમવાનું ચાલુ કર્યું છે. અનેક ગુજરાતીઓ પણ અત્યારે હોટલમાં જમવા આવ્યા છે. આપણે જોયું અહીંયા કેટલાક સુરતી ભાષા બોલતા હોય એવા ગુજરાતીઓ બાજુમાં હોલમાં બેઠા છે. જ્યાં બર્થડે ઉજવવાનું હોય એના માટે જે હોલ છે, ત્યાં સોફાને એવું બધું છે, તો ત્યાં બધા બેઠા છે. ઉપરાંત કેટલાક સૌરાષ્ટ્રની કાઠિયાવાડી ભાષા પણ બોલતા પરિવારો છે, જે કદાચ સુરત તરફથી આવ્યા છે. એટલે ગુજરાતીઓ બધા અત્યારે અહીંયા જમવા માટે આવ્યા છે. પાછળ જે દેખાય છે એ બધા ગુજરાતીઓ જ બેઠા છે. અને બાજુમાં બેઠા છે કોઈ મહેસાણા તરફના છે ને અમદાવાદ રહે છે. એમને એવી વાત કરી, એમની સાથે થોડી આપણે વાર્તાલાપ કર્યો. બધા ગુજરાતીઓ જ છે અહીંયા આગળ. એટલે આપણે ખ્યાલ આવી ગયો કે સરસ ગુજરાતીઓ વતનથી દૂર રહે પણ વતનનું ભોજન, વતનના સ્વાદની સોડમ એ ભૂલી શકતા નથી. અને આ રીતે ગુજરાતી વ્યંજન જ્યાં પીરસાતા હોય ત્યાં ખાસ જમવા આવ્યા છે. અને ગુજરાતી યુવાનો દ્વારા સરસ સાહસ કરવામાં આવ્યું છે કે ગુજરાતી વાનગીઓનો આસ્વાદ ગુજરાતીઓ વતનથી દૂર કેનેડામાં રહેતા હોય તો ત્યાં પણ ગુજરાતની સોડમ માણી શકે, એવું સરસ આયોજન આ યુવાનો દ્વારા કરવામાં આવ્યું છે. અને ધારાબેન, કિંજલ, રાજ અને ધારાબેન મિસ્ટર બધા જમી રહ્યા હતા. અને દીકરી છે આ નાનકડી, એ બાજુમાં એને સુવડાવી હતી અને એ રમી રહી છે અત્યારે.
અને એનું એક ખાસ કોમ્પ્યુટર ઇફેક્ટ દ્વારા આપણે વિડીયો એડિટ કર્યું છે. અને કિંજલબેનના મમ્મી છે, દીકરીને રમાડી રહ્યા છે. જે ડાઇનિંગ હોલ છે એની બાજુમાં જ આ સરસ એક હોલ જેવું છે અને ત્યાં બર્થડે પાર્ટી પણ ઉજવતા હશે. અને અત્યારે એ હોલમાં બધા વિવિધ ગુજરાતીઓ બેઠા છે. અલગ અલગ જિલ્લાના બધા ગુજરાતીઓ છે, એ બધા બેઠા છે અને વાતો કરે છે. એટલે એક સમય તો તમે ભૂલી જાઓ કે તમે કેનેડામાં બેઠા છો, જાણે કે ગુજરાતના જ કોઈ રેસ્ટોરન્ટમાં બેઠા હોય એવો માહોલ, એવું વાતાવરણ છે. અન્ય ગુજરાતી ભાઈઓ આજુબાજુ બેઠા છે, બધા ફેમિલી સાથે આવ્યા છે. અને બધા જ અમારી જેમ ભારતથી આવ્યા હશે. અને જો અહીંયા સરસ પાનનું બીડું આપે છે, કેન્ડી જેવો શેપ છે એને એવું બીડું બનાવ્યું છે અને એ જમ્યા પછી બધાને આપે છે. અને આપણે બધા પણ એ પાનનું બીડું ખાધું છે. ખૂબ જ ટેસ્ટી પાન બનાવાયું હતું. અને ગુજરાતીઓ જમ્યા પછી ધાણાની દાળ, વરિયાળી એવું બધું ખાય છે. એ પ્રમાણે, એ રિવાજ પ્રમાણે અહીંયા પાન બીડું આપવાનો રિવાજ આ હોટલમાં છે. આ ધારાબેનની દીકરી છે ને નાનકડી દીકરી દોડધામ કરી રહી છે. જુઓ તમે, એટલે એક મેમોરિયલ શૂટ યાદગીરી રૂપ એનું થોડું કવરેજ કર્યું છે. તો મિત્રો, આ સાથે આપણે કેનેડામાં એડમન્ટન ખાતે સાંજે ગુજરાતી ભોજન માટે આવ્યા હતા. તો કેનેડામાં ગુજરાતી ભોજનના નામે આ વ્લોગ શેર કરીએ છીએ. આ વિડીયો ગમે હોય તો એને લાઈક કરો, શેર કરો અને જીપી સિરીઝ ચેનલ સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ, વંદે ગુજરાત.